નમસ્કાર વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. આમ તો સમાજમાં અલગ અલગ પ્રકારના ઘણી બધી સમસ્યાઓ હોય છે, ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય છે. એમાંની ઘણા બધા લોકો માને છે કે લિવ ઇન રિલેશનશિપની નામની જે પ્રોબ્લેમ છે એ અત્યારે સમસ્યા ખૂબ જ ચાલી રહી છે. હવે ઘણા આમાં બે પાર્ટ પડેલા છે. ઘણા યુથ એમ કહી રહ્યા છે કે લિવ ઇન રિલેશનશિપ બરાબર છે, જ્યારે ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે આ એક દૂષણ છે જે સમાજમાં ન હોવું જોઈએ. હમણાં આનંદીબેન પટેલ એટલે કે આપણા પૂર્વ મુખ્યમંત્રી એમને એક નિવેદન આપેલું હતું. ઉત્તર પ્રદેશની એક યુનિવર્સિટીમાં એમણે નિવેદન આપેલું હતું કે આ એક દૂષણ છે જેનાથી યુવતીઓએ બચીને રહેવું જોઈએ, દીકરીઓએ બચીને રહેવું જોઈએ. ત્યારે આ બધી ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશભાઈ મહેતા જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. જી નમસ્કાર. આનંદીબેને તો અત્યારે કીધેલું છે, પરંતુ આની પહેલા પાટીદાર સમાજોની ઘણી બધી મિટિંગો થયેલી છે. એમાં પણ આ લિવ ઇન રિલેશનશિપનો મુદ્દો તો પહેલેથી જ ઉછળતો આવેલો છે અને આજકાલ તમે જોતા પણ હશો કે બે અલગ અલગ પાર્ટ પડેલા છે. એક એમ કહે છે કે બરાબર છે અને ઘણા બધા લોકો એમ કહે છે કે આ એક દૂષણ છે. તમે કઈ રીતના જુઓ છો? જો બે પાર્ટ જે પડ્યા છે એમાં એક પાર્ટ જે છે જે આની ફેવર કરી રહ્યો છે, તરફેણ કરી રહ્યો છે, એ બે જવાબદારી પૂર્વક તરફ કરી રહ્યા છે. એને મજા કરવી છે, આનંદ મંગળ કરવો છે. કોઈ જવાબદેહી કે ઉત્તરદાયિત્વ જેવી કોઈ ચીજ રાખવી નથી. તમને ભૂખ લાગે તો રેકડીમાંથી તમે પાઉંભાજી ખાઈ લ્યો, રેકડીમાંથી ભેળપુરી ખાઈ લ્યો, પછી છૂટા. જ્યારે કે ઘરનો ચૂલો છે ને તાવડી તેરવાના માગે એવું કે છે. ઘર ઘર હોતા હે. મહાણમાં અને મકાનમાં ફેર બીજો શું છે? બારી બારણા એમાંય છે, એમાંય પંખા છે, લાઇટું છે, બધું છે. ખાલી માણસ અને મળદું બે વચ્ચેનો જે તફાવત છે એ મકાન અને માણસમાં ફેર અને મહાણમાં ફેર છે. ત્યાં મળદા આવે છે. બરાબર. અહીંયા ઘરનો એક ખૂણો ભીનો થાય એટલે કે ઘરના 5 સદસ્યમાંથી એક સાજુ માંદું થાય અને 4 ને અકળામણ થાય, એનું નામ ઘર. હવે ઘર લિવ ઇન રિલેશન થી નથી થતું. એ ઘર થાય છે ઇમોશન થી. લિવ ઇન ઇમોશન, નોટ રિલેશન. લાગણીથી થતું હોય છે અને ઈ અતિ ઉત્તમ છે. બેન આનંદીબેન પટેલે બિલકુલ સાચી, સચોટ અને બિલકુલ 100% વાત કરી છે. આપણે લગ્ન પ્રથાની ફેવર કરીએ અને લિવ ઇન રિલેશનની આલોચના કરીએ એટલે તથાકથિત બૌદ્ધિકો આપણી ટીકા કરશે કે તમે તો પછાત છો. પણ મને તમે કયો, પછાત એટલે લગ્ન પ્રથા આપણી હજારો વર્ષથી ચાલી આવે છે અને લિવ ઇન રિલેશન જે છે એ હજારો વર્ષથી આવતું હોત અને સફળ થયું હોત તો જુદી વાત છે. દુનિયામાં લિવ ઇન રિલેશન સૌથી વધુ અગર ક્યાંય હોય તો એ સ્વીડનમાં થાય છે. સાચી વાત. 70% લોકો લિવ ઇન રિલેશનમાં રહે છે, પણ એમાંથી 40 ના ઘર ભાંગી જાય છે. બોલો, હમ 40% રણી ધણી વગરના, ન બૈરાનો કોઈ ધણી, ન ધણીની કોઈ બૈરું, ન સંતાન ન કોઈ પિતા, ન પિતાના કોઈ સંતાન. હવે આ રમણ ભમણ ક્યાં જઈને અટકે? અને એ તો હજી સ્વીડન છે. આપણો દેશ તો 140 કરોડની આબાદી વાળો છે. હવે લિવ ઇન રિલેશન ને અહીંયા જો બિલકુલ માન્યતા મળવા માંડે, આમ તો દીધે છૂટકા જેવું છે, પણ છતાં એમાં જેમ ઉત્તરાખંડ સરકારે થોડોક ફેરફાર કર્યો એવી સંભાવના છે. પણ તમે ઈ સંસ્કૃતિને ટૂંકમાં જો ફેવર કરો, તરફેણ કરો, તો આ તો ક્યાં જઈને અટકે? કારણ કે લિવ ઇન રિલેશન એટલે શું? લગ્ન વગર હારે રહેવું, પતિ બરાબર. પત્નીની જેમ જ. અને તમામ પ્રકારના દૈહિક થી માંડીને બાકીના બધા જ તમારે તથાકથિત સુખો ભોગવવા અને પછી જવાબદારી કાંઈ નહીં. બોલો, આ તો વ્યભિચારનો કાયદેસરનું સોશિયાલિઝમ છે. આવું હોતું હશે? જેમ તમે ગણિકાઓના ઓલામાં જાઓ છો વિસ્તારમાં, અને તમે લોકો ત્યાં જઈને તમારે જે કઈ ભોગવવા છે ભોગીને આવતા રહે, જવાબદારી કાંઈ નહીં. એ રીતે જીવાય? ફાવે એમ થોડું જીવાય. બરાબર. પછી તમારી જવાબદારી કોણ લે? તમે 5 વર્ષ ભેગા રહ્યો, કોઈ પણ યુવક યુવતી 5 વર્ષ ભેગા રહીએ, પછી એને સંતાન ઇત્યાદિ થાય અને બાકી જે કઈ એના લાઇકિંગ ડિસલાઇકિંગ એ જાણી લે અને પછી નથી રમવું, તો શું થાય એનું? મને કયો જી. બરાબર. અરે ભલા માણસ, મારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે અને વાહન છે, એનો અર્થ હું ગમે એને કચડીને વયો જાવ એમ ન થાય. વાહન મારું, ડ્રાઇવિંગ લાયસન્સ મારું, બધી વાત સાચી, બરાબર. પણ મારે કોકને હેરાન કરવાનું લાયસન્સ નથી. એમ લિવ ઇન રિલેશન એટલે તમે ખરેખર ખરા અર્થમાં એકબીજાને ઓળખવા. આ જે બાનું કાઢી શું છે
કે દરેક યુવતી કે દરેક યુવકને પોતાનો જીવન સાથી પસંદ કરવાનો અધિકાર છે. આવો તો ડખો બરાબર. છે. અને અધિકાર હમ છે. તમે ક્યાં કોઈ ઋષિ મુનિના દીકરા છો ને કોણે પામી લીધું ને કોણે અત્યારે ઇતિહાસ સર્જી દીધા? આ તો કેશાકર્ષણ છે, જાતીય વિજાતીય કેશાકર્ષણ. ઈ મોહ ભાંગી જાય એટલે વળી પાછા કોણ તું ને કોણ હું. અરે મોબાઈલમાં એકાદું સ્ટેટસ આડાવડું થઈ જાય તોય છૂટાછેડા થઈ જાય છે. આવા તો બેવકૂફ લોકો છે દુનિયામાં. તો બરાબર. આ તો લગ્ન પ્રથા તો બિલકુલ જવાબદેહી છે. તમારા ને મારા ખીચામાં 500 રૂપિયા પડ્યા હોય ને તોય આપણે ઓફિસેથી ઘરે આવતા પહેલા બિયરની બાટલી નથી લેતા. આપણે દીકરીને પૂછીએ છીએ, બેટા તારા હાટુ કોઈ જ્યુસ લઈ આવું, કોઈ ફરાક લેવા છે, ફટાકડા લેવા છે, રંગ લેવા છે, રંગોળી લેવી છે. હમ વૃદ્ધ માણસ ઘરે હોય, બાપુજી કે બા તમારી બા કોઈ દવા કે દારૂ કે દવા બાકી છે, દવા લઈ આવું. આ પારિવારિક વાતો છે. અંગ્રેજોએ આપણે ત્યાં રાજ કર્યું ત્યારે સૌથી પહેલા એને ખબર હતી કે આનો જે સંપ જે છે ને એ સંપ હમ જો તોડીએ ને તો આપણે શાસન નહીં કરી. એને એ કરી નાખ્યું, ભાગલા પાડીને રાજ કરી લીધા. પછી બરાબર. હવે સ્થિતિ પલટાણી છે આખા વિશ્વમાં. ખાસ કરીને એશિયા ખંડમાં તો આપણા જેવો કોઈ દેશ છે નહીં, થવાનો નથી. આપણે વિશ્વની ચોથી આર્થિક ઇકોનોમી બનવાની તૈયારીમાં છીએ. વિશ્વની મહાસત્તાને આપણે હવે વેતેકનું છેટું છે. પણ એ બધાને એમ છે, બધા બળી મરે છે પશ્ચિમી રાષ્ટ્રો, કે આનો કઈ હિસાબે મેળ કઈ રીતે કરવો, આને હમ સત્યાનાશ કેમ કરવો. તો જે એનજીઓસ છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે સ્વૈચ્છિક બરાબર. સંસ્થા, હમ એ બધા બુદ્ધિપૂર્વક પરદેશથી એને પૈસા આવે. ઈ આવી હળી હંચો કર્યા કરે. 18 વર્ષની દીકરીને એનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. હાલો છે, લ્યો માની લ્યો. પછી એનો કહેવાતો જીવનસાથી એને છોડી દે પછી કોનો અધિકાર? ક્યાં જવું મને કયો? ઈ માવતરની ઉપર બોજો હું કામ લગાડવાનો છે? તમારો કાયદો એને એમ કે છે કે ના ના એ જીવનસાથીને હું પકડીને ઠાહી દઈ અથવા તો ફરજિયાત એને રાખવું પડશે એવી વ્યવસ્થા, એવું કે છે? એવું નહીં. બસ હમ રેઠિયાર ઢોરની જેમ રખડો પછી તમે. તો આ તો બેવકૂફની ચરમસીમા છે. એટલે કાયદો માણસ માટે હોવો જોઈએ, માણસ કાયદા માટે ન હોય. એટલે બરાબર. આનંદીબેને કીધું એ 100% સત્ય છે. આપણું કલ્ચર છે. દરેકને જો આદિવાસીથી માંડી અને દરેકમાં તમે જે આપણા 7 સિસ્ટર્સ જેને કહેવાય છે, મણિપુર, ઓકે. નાગાલેન્ડ હમ ઇત્યાદિ, એની પોતીકી સંસ્કૃતિ છે કે નહીં? એ લોકો તો ભારતમાં એટલા માટેથી ભારતથી થોડાક અળગા પોતાને માને છે કે ભાઈ અમારી સંસ્કૃતિ ઉપર તમે હાવી નથી જાઓ, અમારે આમને રખડવું રમવું મજા કરવી છે. એ અમારી સંસ્કૃતિ વિરાસત છે. તો મુબારક છે એને. તો આપણે એને સલામ મારીએ છીએ ને કે બરાબર છે. દ્વિપત્નીત્વ એટલે 2 પત્ની કરવી આપણામાં અપરાધ છે અથવા તો ગુનો છે, નથી થતું. આદિવાસીમાં તો થાય છે ને, એની સંસ્કૃતિ છે. એનામાં એ રૂઢિપ્રયોગ છે કે જે ગણો તે રીત રિવાજ છે, તો ચાલે છે. ચૈતર વસાવાને હમ પણ 2 પત્ની છે. તો ભલા માણસ જે આપણે છે ને, સંસારમાં આપણે આવ્યા છે, આપણામાં સંસાર નથી. હમ એટલે આ 100%. લિવ ઇન રિલેશન નો ડખો છે એ ખોટો છે. વર્ષોથી હજારો વર્ષથી આપણી જે લગ્ન પ્રથા છે, ભવોય ભવની. હમ આપણે કોન્ટ્રાક્ટ બેઝ નથી. ન ફાવ્યું તો એમઓયુ ફાડી નાખીએ, એવું ન હોય. આપણે ત્યાં જવાબદારી છે. પતિ પત્ની, સંતાનો, મા બાપ, મામા કાકા, ફઈ ભત્રીજી, સાસુ, દેરાણી જેઠાણી ઇત્યાદિ. આપણે આવડું મોટું લશ્કર છે જેને કુટુંબ પ્રથા કહેવામાં આવે છે. હમ પરદેશમાં લેડો ને લેડી બે જ છે. ત્યાં કઈ આવું દેરાણી જેઠાણી એવું કઈ ડીંડક છે નહીં. અને એમાં કોઈને હમ બુદ્ધિનો છાંટો નથી. દેરાણી કોને કોઈ, જેઠાણી કોને કહેવાય. લેડો લેડી બે ભેગા થાય, બે છૂટા પડે, ભેગા થાય છૂટા પડે. તમે ને હું જેમ ભૂખ લાગીએ અને આપણે રેકડીમાંથી ધાબામાંથી કા પાણીપુરી ખાઈ લઈએ, કા વળી આપણે ભેળપુરી પાવગોળા ખાઈ લઈએ, વાત થાય પૂરી. ભૂખે મટી ગઈ ને વાત થઈ ગઈ પૂરી. કોઈ જવાબદારી નહીં. તમને લોહી થાય તો ભલે, તમારું સાત્વિક ખોરાક થાય તો ભલે, તમારું તબિયત ન બગડે તો ભલે, કોઈ રેકડી વાળો તમને ગેરંટી આપતો નથી. આપણે રેકડી વાળાને પૂછતા નથી કે તમે બહુ પવિત્ર ભાવથી આ બનાવ્યું છે કે નહીં. મને ભૂખ લાગી, તું મને ખવડાવી દે, વાત પૂરી. હમ એવું આ જે છે લિવ ઇન રિલેશન, એ સૌથી વધુ સ્વીડન, પછી નોર્વે અને ત્રીજું ડેનમાર્ક. વિશ્વના 3 દેશોમાં આ પ્રકારનો ડખો છે ને ક્યાંય કોઈ ટાઢે કોઠે ફળ્યા નથી. સત્યાનાશનો પાયો છે. આ હમ તો ન્યા આપણા જેવી લાગણી ભર્યા વ્યવહાર અને કુટુંબ પ્રથા નથી, એટલે ન્યા આવું હાલે. મેં તમને કીધું તેમ ન્યા ક્યાં આવું છે? ફઈ ને મામા ને કાકા ને ભત્રીજો દેરાણી, એવું કઈ ન્યા લાંબુ લફિંદર છે નહીં. લેડો ને લેડી ફાવે તો ઠીક, ને તો હરિવમ. પણ એટલે ઈ જગદીશભાઈ, કલ્ચર તો જી એક તમે કહી રહ્યા છો બરાબર છે કે લિવ ઇન રિલેશનશિપ અત્યારે સમાજનું દૂષણ છે, માની લઈએ.
પરંતુ અત્યારે જે લગ્ન છે, જે રીતના યુથમાં જે રીતના લગ્ન ટકી નથી શકતા, લોકોની હત્યા થાય છે. તમને બેંગ્લોરનો કેસ યાદ હશે, તમને કર્ણાટકનો કેસ યાદ હશે, ઇવન ગુજરાતમાં બી એક બે કેસ બની ચૂક્યા છે. તો એના વિશે શું કહેશો? કારણ કે તમારા વિરોધ કરનાર તો સૌથી પહેલા તો આ જ તમને બતાવશે કે આ જ કેસ તમારી સામે છે. કહું તમને, જુઓ, અપવાદ ન જોવાય, સરેરાશ જોવાય. બરાબર. એમ તો નટ બજાણિયા છે એ દોરી ઉપર ચાલે, પણ હું ને તમે ધરતી ઉપર એ નથી પડી જતા. તો અપવાદ ન જોવાય. તમે જે દાખલા મને દીધા, લગ્ન પ્રથા તૂટે છે, મને સરેરાશ રેશિયો કયો, તૂટવાનું બહુમતીમાં છે કે હાલવાનું બહુમતીમાં છે? હમ. તો આ તો દુનિયા છે સાહેબ, ટુંડે ટુંડે મતિર ભીના, એવડો મોટો વિશાળ દુનિયા છે, એમાં કોક આવા માથા ફરેલે હોય ને, તો એનું આવું બને છે. એટલે આખી પ્રથા, આપણે નથી કહેતા ભાઈ કોઈ એક માણસ ખરાબ હોય એટલે આખું જગત ખરાબ માની લેવાનું કોઈ કારણ નથી. ન્યા પાછા આપણે જ્યાં જો હિન્દુસ્તાનમાં આ મજા છે, તમને કહું, બોલે એના બોર વેચાય ને કે ન બોલે એના નવગુણ, બે છે. એટલે તમે જે વાત કરી એવા કિસ્સા બને છે, આપણે એને પ્રાધાન્ય આપતો, એનો અર્થ એમ છે હું લગ્ન પ્રથા ખરાબ થઈ ગઈ? એ તો બે બેવકૂફ લોકોને ન જામ્યું કે એ માણસ તામસી સ્વભાવનો હતો એટલે એને આવું ખરાબ કર્યું કે તોડી નાખ્યા. પણ બાકી લાખોની સંખ્યામાં લગ્નને કારણે જ બધા એકબીજા જીવે છે ને. મેં તમને કીધું તમારા ખીચામાં 500 છે, મારા ખીચામાં 500 છે, ઓફિસ હતી, કા આપણે બિયરની બાટલી નથી લઈ લેતા? કારણ કે જવાબદારી છે. 100%. તમારી ને મારી બેયની હેસિયત એવી છે કે આપણે ધારીએ તો બધું લઈએ, કેમ છીએ લઈ શું કામ નથી લેતા? આપણે દીકરીને પૂછીએ છીએ ફોન કે બેટા તારા સાટું શું લઈ આવું? ડેડી જ્યુસ લઈ આવો, તો લઈ આવીએ છીએ ને. કાં બિયર નથી લેતા? જવાબદારી. પત્નીની દવા દારૂ, એની સાડી ઇત્યાદિ, માવતર આપણી ભેગા રહેતા હોય તો એની તબિયત કેમ છે, એની કોઈ દવા બાકી છે કે કેમ, આપણે ઈ જવાબદારી. તો લગ્ન પ્રથા છે એ જવાબદારી છે, અને ઈ જવાબદારી છે એટલે જ આપણે ત્યાં ખમીરવંતા બધા લોકો થાય છે. અહીંયા રામ વાળો આપણી ત્યાં થાય છે ને, શિવાજી ને રાણા પ્રતાપ થાય છે, કાં અમેરિકામાં નથી થતા? ત્યાં શું વાંધો છે? ત્યાં લેડો લેડી છે, ત્યાં ક્યાંય થાય નહીં. ધરાવીન ધાન ન નીપજે ને કુડવીન માડું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. જાતવંત માણસો હોય ને એની ત્યાં આવા વિરલા પેદા થાય, ભેળપુરી ખાઈ લેનારા નહીં. એટલે આપણી આ લગ્ન પ્રથા જે છે ને એ એટલા માટે મહાન છે કે પતિના પગલે સુખ ને પતિના પગલે દુઃખ, એવું પતિ પણ માને કે પત્નીના સુખમાં સુખ ને પતિના દુઃખમાં દુઃખ. આપણા ઘરના ખૂણામાં એક નાનું બાળક થી માંડીને વયસ્ક માવતરમાં કોઈ પણ માણસ બીમાર હોય, એક ખૂણો ભીનો હોય, આખા ઘરમાં એની ભીનાશ તમને અનુભવાય. ઈ તો ઘર છે, ઈ તો પારિવારિક ભાવના છે, અને ઈ તો આપણું ઘરેણું છે. નજાકત પશ્ચિમી અદા હૈ और शर्म हिंदुस्तान का गहना. આ આપણી વિરાસત છે, એને સત્યાનાશ કરવા માટે થઈને આ સજાતીય સંબંધો, સજાતીય મેરેજ, પછી આ રજિસ્ટર્ડ મેરેજ, પછી લિવ ઇન રિલેશન, આ બધાય ડખા શું કામ ઘાલવામાં આવ્યા? કારણ કે ન્યા તો સત્યાનાશ થઈ ગયું, સુધરવાને કોઈ અવકાશ નથી. આ પંથક આખા દુનિયાના નકશામાં ભારત નામનો દેશ એવો છે, સાંસ્કૃતિક વિરાસત એની એટલી મજબૂત છે કે જો ભારત ઉપર તમારે હાવી થવું હોય તો તમારે આ બધાને તોડી ફોડી નાખવા પડે. અંગ્રેજોએ આપણામાં રાજ કરી ગયા, મોગલો રાજ કરી ગયા. શું કામ? સંપને તોડવામાં પેલા એ સફળ થયા. ને તો સંપ એવો હતો કે કોઈ દી કોઈનો મેળ પડે એમ હતો નહીં. આપણે ગાયુંના ધણ વાળવા હાટું તેને માથા ઉતારી દીધેલા દાખલા છે. ગાયું હાટું ઈ ક્યાં થેન્ક યુ કેસ? અબળાની લાજ બતાવવા હાટું થઈને માણા પાળિયા થઈ ગયા છે. આપણો તો ઇતિહાસ જ આખો કુરબાની વાળો છે, અને એ બલિદાન કોકના હાટું, પોતા હાટું નહીં. હવે ઈ કાળ પૂરો થયો ને આપણી ઉપર શાસન થઈ ગયો. હવે આપણે વિશ્વની મહાસત્તા બનવા તરફ જઈ રહ્યા છે, તો લોકોએ નવા દાણા નાખવાના શરૂ કર્યા, આવા બધા. કારણ એને ખબર છે કે આ લોકોની જે જીવન કૌટુંબિક પ્રથા જે છે બહેતરીન, ઈ પ્રથાને કારણે આ લોકોને બચતમાં પણ ખબર પડે છે, એકબીજાની સાર સંભાળ રાખવાની વાતો કરે છે, અને ઈ જવાબદારી છે. એટલે એનો જે કોઈ ઘરનો મોભી હોય એ વિશેષ કૌશલ ધરાવી અને પોતાના કુટુંબના ભરણ પોષણ માટે તેને અલગ કામ કરવા માટે તેને પ્રેરાય છે. તો હાલો એને તોડવા કઈ રીતે? આવા ડખા કરાવો. લિવ ઇન રિલેશન, બંધારણનો આર્ટિકલ નંબર 21 એમ કે છે કે દરેકને રાઈટ ટુ લાઈફ, દરેકને પોતાની રીતે જીવન જીવવાનો અધિકાર. પણ ભલામણા જીવન જીવવાનો અધિકાર એટલે મેં તમને કીધું તેમ, મારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન છે, મને વાહન ચલાવવાનો ગમે ત્યાં જવાનો, સોમનાથ જાઉં કે દિલ્હી જાઉં, એ અધિકાર ખરો, પણ કોકની માથે ચડાવી ન જવાય, એ અધિકાર ન હોય.
એમ તમે તમારી રીતે જીવો ખરા, પણ જવાબદારી કોઈ જે ચીજ છે, હાલો લિવ ઇન રિલેશનમાં તમે રહ્યો, કાંઈ વાંધો નહીં, પછી લગ્ન કરવા હોય તો ન કરો, ન કરો તો કાંઈ નહીં, પણ જવાબદારી નિભાવો છો ખરા? હવે હમ તમારા 2 5 10 વર્ષ તમે ભેગા રહ્યો, તમારા સંતાનો થાય ને પછી તમે એમ કે હે હવે નથી રમવું, તો આ કઈ પેઢી છે, આ કઈ મજાક છે? ઈ ક્યાં જાય? ધણી ધોરી વગરના લોકો જાય ક્યાં? સ્વીડનમાં સૌથી મોટી મુશ્કેલી અત્યારે શું છે ખબર છે સાહેબ? સ્વીડનમાં અત્યારે 70% લોકો લિવ ઇન રિલેશનમાંથી 40%ના પડી માંગે છે. 40% મહિલા, 40% પુરુષ ને 40% બાળકો, ઈ હમ બધા રણી ધણી વગરના રખડે ચોરના માથાની જેમ. બરાબર. એનું કોઈ એટલે સરનામા વગરનું પોસ્ટકાર્ડ ની શું હાલત થાય, એવી હાલત છે એની. તો ભારતના કલ્ચરમાં ઈ કોઈ કાળે ફીટ બેસે નહીં. બેન આનંદીબેન પટેલ કે છે એ સાચું જ કે છે, અને આપણે ત્યાં દિનેશ બાંભણિયાથી માંડીને મનોજ પનારા એટલે પાટીદાર સમાજના લોકો પણ જે કહી રહ્યા છે એ સાચું જ કહી રહ્યા છે. અને બીજા સમાજે પણ સાચું કહે છે કે ભાઈ આ અમે દીકરીને નાનેથી ઉછેરીને મોટી કરી છે, એનું સુખ માવતરથી વિશેષ કોઈને ખબર પડે ખરી? અને દુનિયામાં કયો એવો માવતર હોય કે સંતાનોનું હિત ન ઈચ્છે? હાલી શું મળ્યા છે? આ તો બેવકૂફ. આ કઈ જણસ છે? આ કઈ ફર્નિચર છે કે તમે ખુરશી ઉપાડીને બીજે લઈ જાઓ એટલે તમારી પેઢી છે? પછી ન્યા દુઃખી નહીં થાય એની જવાબદારી? આમાં તો આપણી જે લગ્ન પ્રથા છે ભાઈ, એમાં તો પરસ્પર જવાબદારી છે. વેવાય વેલા એમને નથી થતા, 10 જણા એના 10 જણા આપણા વશમાં હોય છે. સુખ દુઃખ થાય તો એકબીજાને ઠપકો આપીએ, એકબીજા ખમી ખાઈએ, એમ કરીને એને બધું પાછું થાળે પાડવાની વ્યવસ્થા છે. અપવાદરૂપ કિસ્સાઓમાં જ છૂટાછેડા થાય છે. આપણે છૂટાછેડા થાય છે એમ બોલ નાખ્યું, પણ તમે સરેરાશ જોયું? 1000 લગ્ન એક છૂટાછેડા થાય, છૂટાછેડા ન ગણાય. એવું તો કોક હમ બનતું હોય. એમ તો દિવ્યાંગો જન્મે છે, પણ મોટા ભાગના જન્મે છે તો ઠીક છે. એટલે સરેરાશ બરાબર. ને અપવાદ બે ઘટના જુદી છે. હવે આ એવડું મોટું જગત છે, તામસી ખોરાક થઈ ગયો, બુદ્ધિનો છાંટો નથી, મોબાઈલમાં આપણે વળગણ થઈ ગયું છે, સંયુક્ત કુટુંબમાં રહેતા નથી, કોઈને ધીરજ નથી, સહિષ્ણુતા નથી, એકબીજાને આદર નથી, ભાવ નથી, લોકાચાર નથી, તો આવા ડખા તો થવાના. આ પેલા નતું થતું એનું કારણ હતું કુટુંબમાં ભેગા રહેતા, 15 જણાનું ઝુમખું હારે રહેતા હતા. 3 ભાઈઓ 3 ભાઈઓના છોકરા હારે રહે, મોટા ભાઈના છોકરાઓ ની નાના ભાઈના છોકરા હાટું ફટાકડા રાખી મૂકે, અને ભાગ આવ્યો હોય ને ખાવા પીવા એ રાખી મૂકે, પોતે ન ખાય. એનામાં સમજણ હોય કે ઓલો નાનું બાળક છે, હમણાં પાછું માગશે તો એ હતાડી રાખ્યો હોય, પછી નાનો ઢીંગલો ખાઈ જાય ને પછી પાછું માગે તો આલે બેટા, એ પોતાનામાંથી આપી દે. શું કામ? એને એના માવતર પાસે જોયું હોય. એક જ રોટલો હોય, છોકરા એમ કે મારે જમવું છે, તો માં એને પીરસી દે. માં તારે જમવામાં બાકી હતી ને, તું તારે જમવું નથી? તો મારે મને ભૂખ નથી. એક જ રોટલો હોય અને મને ભૂખ નથી એમ કરીને આપી, એનું નામ માં. ને તો ભૂખ તો હોય, પણ સંતાન જમે ને ઓડકાર માને આવે. વાહ, તો સાચી ઈ વાત છે. આપણી વ્યવસ્થા કુટુંબ પ્રથા છે. એટલે આ લગ્ન પ્રથા ઈ મજાક મસ્કરી નથી. લિવ ઇન રિલેશન એટલે એક બસમાં તમે ભેગા જાવ એના જેવું, ફાવે ત્યાં ઉતરી જાવ એવું હાલતું છે ક્યાંય જીવનમાં? અને જેને હોય ને મુબારક, જેને રહેવું હોય ને ભલે રહે. આ તો દુનિયા તો એવી છે, કોઈને બંધારણ તો છે નહીં. આપણે તો આપણા વિચાર રજૂ કરીએ છીએ. તમે ભેગા રહ્યો ને પછી તૂટી ફૂટી જાવ ને, ઈથી સારું થાવ તો અમારા આશીર્વાદ છે, પણ ન થાય તો ભોગવો તમારા કર્યા. કારણ કે એ તો દરેકને આઈને છે. આ કળ જુગ, કર્મ જુગ, કરો ને જુઓ, આઈને કરો, આઈને ભોગવો. એ તમને હાથે કરીને જો આફત વહોરી લેવાની ટેવ હોય તો મજા કરો. જે લોકો વાવાઝોડા વાવે એ વંટોળિયા લણે. પણ લગ્ન બરાબર. પ્રથા જે છે એ બહેતરીન છે, એક જવાબદારી છે, ઉત્તરદાયિત્વ છે, અને બિલકુલ સમરસતા વાળી વાતો છે. પરસ્પર સહિષ્ણુતાને કારણે, લાગણીને કારણે આપણે બધા જીવીએ છીએ અને આનંદ મંગળ કરીએ છીએ. એટલે આનંદીબેન સાચા છે, બાકીની લોકોની વાતે સાચી છે. અદાલત ભલે ગમે તેમ કે, કાયદો ભલે છૂટ આપે, ભારતમાં ઉત્તરાખંડ નામનું રાજ્ય ભારતીય જનતા પાર્ટી શાસિત છે. એણે સૌથી પહેલા યુસીસી લાગુ પાડ્યો, યુનિવર્સલ સિવિલ કોડ. એમાં એણે આ પ્રાવધાન કર્યું છે કે લિવ ઇન રિલેશન એ ભલે હોય તો એના રજીસ્ટ્રેશન મેરેજની જેમ જ કરાવવાના, અને એમાં બંને પાર્ટનર છે એની જવાબદારી નક્કી થાય કે તમે એકબીજાને તોડછોડી દો તો ભરણ પોષણ આપવાનું, તમારા સંતાન થાય તો એને તમારા વારસામાં હક આપવાનો. એ સરકારે જાહેર કર્યું. બાકી હજી એમને હાલે છે ભગવાનની દયાથી ઉબડ ખાબડ. પણ હમ આવું હમ ચાલે નહીં. આ રેઢિયાર વેળા કહેવાય. દુનિયા ગમે એમ માને, સુધરીને ધૂળ થઈ જનારા માણસો ગમે એમ માનતા હોય કે અમારો હમ. જીવવાનો અધિકાર છે. તમારો અધિકાર છે, પણ વેડફવાનો થોડો અધિકાર છે. અને છે તો વેડફો, પણ તમારી પછી બોજો માવતરને પડવો ન જોઈએ ને. અદાલતે એમ કેવું જોઈએ કે 18 વર્ષની દીકરીને 21 વર્ષના દીકરાને દરેકે પોતાનો મનપસંદ પતિ પત્ની પસંદ કરવાનો અધિકાર છે. ઓકે,
પણ પછી પછી દુખી થાય તોય અદાલતનો ક્યાંક રોલ તો હોવો જોઈએ ને. હવે ઈ તો કેસ કરો હમ તો થાય, ને તો થયું રખડો ચોરના માથાની જેમ. તો એમ હાલતું છે ને? અહીંયા માવતરના કાળજા કપાઈ જતા હોય. 100%. એટલે આખી જુદી ઘટના છે. ભારતીય કલ્ચરમાં આવું હાલે નહીં, અને હોય તો પણ ઈ યોગ્ય નથી. કાયદો ભલે ગમે તેમ કેતો હોય, હિન્દુસ્તાનમાં તો બિલકુલ અરસપરસ લાગણી પ્રધાન દેશ છે. કૃષિ પ્રધાન કહેવાય છે એની જેમ લાગણી પ્રધાન દેશ છે. અને આપણી સંસ્કૃતિ વિરાસત જે છે સર્વશ્રેષ્ઠ છે. હું ને તમે આથી 10 વર્ષ પહેલા આમ તો બાબા રામદેવ ગલઢા થઈ ગયા ત્યાં સુધી કૂદકા માર્યા કર્યા, કોઈએ સ્વીકાર્યું નહીં. યુનો એ કીધું કે હવે યોગા ડે છે ફલાણી તારીખ 6ઠી તારીખ યોગા ડે જૂન, તો બધા ગાય જેવા થઈને મેંડા વાંકા ચૂકા થવા. તો એ તો બાબા રામદેવ પહેલેથી કહેતા હતા. પણ તમારે ને આપણી માનસિકતા ભારતની કેવી છે, પરદેશના લોકો કઈ કહે એટલે આપણે માનીએ, બાકી આપણા કે ઘર કી મુર્ગીલ દાર બરોબર. આપણી વિરાસતમાં જે કે હવે હમણાં બીજે ક્યાંક નોર્વે થી કે ક્યાંકથી એક મહિલા અહીંયા ભારતમાં આવી હતી, એને ત્યાંનો દેશ છોડી દીધો. શું કામ? આપણી વિરાસત જોઈને, કે અહીંયા જે કુટુંબ ભાવના જે છે ભારતમાં, ઈ એનાથી પ્રેરાઈને હું મારી જે ત્યાં સ્વચ્છંદીપણું છે એ છોડી અને અહીંયા હું પરસ્પર અવલંબિત એવી કુટુંબ પ્રથા જીવવા માટે અહીંયા હું આવું છું, એમ કરીને ભારતમાં આવી છે બેન. બોલો, તો આ દેશની સંસ્કૃતિ મહાન છે. આ તો આપણને આપણી કદર નથી. બરાબર. આપણને કોક કે ત્યારે ખબર પડે એવી સ્થિતિ છે. પણ એટલે આમાં એક બહેતરીન વાત. એક જી પ્રશ્ન જી હજી જી પૂછી લઈશ. યુસીસી તો હવે ઉત્તરાખંડમાં લાગુ થઈ ગયું છે, ગુજરાતમાં પણ વાત ચાલી રહી છે, અને જ્યારે ગુજરાતમાં લાગુ થશે ત્યારે આના ઉપર પણ કદાચ નિર્ણય લેવાઈ શકે છે. પણ તમને એવું શું લાગે છે કે ગુજરાતમાં લાગુ થશે તો લોકો માનશે? માનવું પડે યાર. એમ તો માનશે નહીં. મારે રોંગ સાઈડમાં જવું છે પણ ન જવાય ને, તો ભાઠા પડે. માનશે નહીં તો કઈ એવું હાલતું છે? માનવું તો જોઈએ સાહેબ. કાયદો બને તો માનવું જોઈએ, હો વાત નહીં. અને ન માને તો દુઃખી થશે, એમાં કઈ બીજું તો છે નહીં. આમાં મને ને તમને ઓછું. જે લોકો લિવ ઇન રિલેશન, આચા 100 કેસમાંથી મેં તમને સ્વીડનની વાત કરી, 40% હમ લોકો એમાં તૂટી ફૂટી, 30% તો સફળ થયા કે નહીં, એનો અર્થ એમ થયો. હમ તો અહીંયા પણ તમે કહો 30% જે આપણે ત્યાં પણ શું થાય છે, લિવ ઇન રિલેશન એટલે સગાઈથી લગ્ન. અમુકના ગાળા નથી હોતા વરહ સુધી, મોટા ભાગના. તો એ લિવ ઇન રિલેશન જેવું થયું ને. પ્રસંગોમાં મળે છે, હરવા ફરવા જાય છે, ફિલ્મમાં જાય છે, મંદિરમાં. શું કામ? એ લિવ ઇન રિલેશન જેવું. પરસ્પર બે પાત્રો એકબીજાને ઓળખી સમજી શકે, એના લાઇકિંગ ડિસલાઇકિંગ જાણી શકે, એના શોખ શું છે, એની નબળાઈ શું, સબળાઈ શું, તારે શું, વગેરે વગેરે. એટલા માટે તો એને છૂટ આપવામાં આવે છે. તમે મંદિરમાં જાઓ, તમે અહીંયા કોકના વારે પ્રસંગે ઘરે જાઓ, ઇધર ઉધર, જેની સાથે તમારી સગાઈ છે, લગ્ન તો ત્યાં નથી. તો હજી સગાઈથી લગ્ન વચ્ચેના ગાળામાં જે કઈ ડખાપીંજણ તમને લાગે કે અહીંયા આપણો ગુજારો નથી થાય એમ, કારણ કે વિચાર ભેદ છે, યા તો માનસિકતા ખોટી છે, અથવા તો કહેવામાં એવું ઈ ખોટું છે, વગેરે વગેરે. તો એ કારણોસર હજી તમારા હાથમાં બાજી હોય, એ તો છે જ આપણે ત્યાં. પણ આને તમે કાયદાનું સ્વરૂપ આપીને એક જ ભેગા તમે પતિ પત્નીની જેમ તમે રહ્યો છો, અને તમારી જાણ ખાતર એવા પછી ડખા થાય છે, ને પછી તમે એમ કહો કે હવે અમારે નથી રમવું. સુપ્રીમ કોર્ટ આપણી છે, એણે પણ એક કેસ, આવા જ લિવ ઇન કેસના એક કેસમાં કીધું કે લાંબા સમયથી 16 વર્ષથી ભેગા રહેતા હતા એક કપલ, અને પછી કે મારી ઉપર આણે જાતીય દુરાચાર કર્યો. તો ઓલા કીધું એવું ના હાલે. કોર્ટે 16 વર્ષથી ભેગા રહ્યો છો, આપણે શું કરવા? તમે ભેગા સાચી રહ્યો. વાત છે. આપણે તો ખરેખર તો પર પુરુષનો પડછાયામાં રહેવાની આપણી વિરાસત તો ના પાડે. તો એને બદલે તમે 16 વર્ષથી ભેગા રહ્યો, હવે તમે એમ કહો કે અમારી પર અત્યાચાર થયો. અત્યાચાર જ થાય ને. સુપ્રીમ કોર્ટે ના પડી. અમારે કઈ સાંભળવું નથી, તમે કેરા ભોગવો, એના જેવું થયું. પછી આમ જુઓ તો કે આ કેસ ટકતો નથી, એમ કહેવાનો હશે ઈ છે. કારણ કે એમાં નક્કી ન થઈ શકે 16 વર્ષ તમે ભેગા રહ્યા, તો એ ભાઈએ બળજબરી કરી કેમ નક્કી થઈ શકે? હવે તમે કયો બળજબરી એમ કેમ હાલે? 16 વર્ષ તમે તો 16 વર્ષ તો કાઢ્યા. એનો અર્થ એમ છે કે હવે તમારે ક્યાંક વાંધો પડ્યો એટલે તમારે હવે બીજી રીતે એનો કેસ તમારી કરીને એને નુકસાન પહોંચાડ, એવું ના હાલે. અદાલતે પણ બિલકુલ વાજિબ પક્ષ લીધો. આનંદીબેન પટેલે વાજિબ પક્ષ લીધો, પાટીદાર સમાજે વાજિબ પક્ષ લીધો, બીજા બધા સમાજ એમાં ભેગા થયા, એને પણ વાજિબ પક્ષ લીધો કે ભાઈ આવું, આ સંસ્કૃતિ ભારતની છે, એમાં આવું ન હાલે. ડીંડક તમે ફાવે ત્યાં સુધી તમે એમ કે રિયો ને પછી ઉતરી જાઓ, એ એમ થોડું હોતું હશે. તો પછી આ દેશમાં ગેસ્ટ હાઉસની ક્યાં ખામી છે? ધર્મશાળા ક્યાં નથી? હોટલ ક્યાં નથી? રેસ્ટોરન્ટ ક્યાં નથી? બધું મળી તો રહે જ છે ને. ખાવા પીવાથી માંડીને બધી જ ચીજો તમને મળી તો રહે. બજારમાં નથી મળતી, મળે છે. તો ઘર શું કામ વસાવે છે લોકો? અને ઘરની સાચી વાત મજા છે. છે તમે જો, તમે મારું સરનામું પૂછો, હું ઘરનું સરનામું આપું, ભલે ની ઝૂંપડા જેવું મકાન હોય,
પણ ઘરનું સરનામું આપું ને તમને હું એમ કહું ને હોટલનું આપું, આસમાન જમીનનો ફેર નહીં. એટલે બધી વસ્તુ હકીકત છે. એમાં માનો તો ગંગામાં ને તો બેસતા પાણી, જે ઉત્તમ છે તે છે. પછી તમે એને કચકડે મઢી નાખો જુદી, તમે કોલસાને દૂધથી ધો કે ચૂનો ચોપડી દો એટલે કઈ ધોળો ન થઈ જાય. એ પાછો ઉખડે એટલે ખબર પડે જે કઈ હતું એ. લિવ ઇન રિલેશન, સજાતીય સંબંધો થી માંડી અને જેટલા પણ આ કદડો ને કચરો છે ને, એ આપણી સંસ્કૃતિને માફક આવે એમ તો નથી જ. કમસે કમ આપણી સંસ્કૃતિ 1000 ગણીના કરતા સારી છે, જે પરસ્પર એકબીજા પ્રત્યેની સમર્પણની ભાવના છે, જવાબદારીની ભાવના છે, આદરની ભાવના છે, એકબીજાની ગરિમાની ભાવના છે. ઈ જે છે એની આરે આ કઈ ઊભું રહી, આ કચકડાનું છે એ ચાલે પણ નહીં. એટલે બેન આનંદીબેને વાત કરી એ પણ બહેતરીન છે. અને જે લોકો આનો વિરોધ કરતા હોય એને પણ પસ્તાયા પછીથી પાછો સ્વીકારવાનો અધિકાર આપી દઈએ અત્યારથી આપણે એને, પસ્તાયા પછી. જી જી. બરાબર છે જગદીશભાઈ, તમે આખી જે વાત કરી એ પ્રમાણે તો હવે આગળના સમયમાં ગુજરાતમાં પણ જો યુસીસી લાગુ થાય તો એ ગુજરાત માટે જ સારું છે. પરંતુ હવે આગળના સમયમાં ખબર પડશે કે કેવી રીતના ને કેવી રીતના લાગુ થાય છે. જગદીશભાઈ, તમે જે આખી રીતના વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર નમસ્કાર.